જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં ને? બસ મજામાં જ રહેવાનું. તો આજે અમારે સવારથી વરસાદ પડી રહ્યો હતો, તો હું તમને બતાવું બહારનું વેધર કેવું છે. જઈ લો છે ને, એકદમ હવે ધીરે ધીરે તડકો આવવા માંડ્યો છે. થોડો થોડો તમને નહીં દેખાય ફોનમાં, પણ મને દેખાય છે. બાકી આજે તો જબરજસ્ત વરસાદ હતો સવારનો, ને બહુ મસ્ત વેધર છે આજે તો. બહાર મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, મજા આવે અહીંયા તો બેસવાની. ઇન્ડિયાથી એક ખાટલો મળી જાય, એક ગોદડી મળી જાય તો કેવી મજા આવે ગાઈસ, કમેન્ટ કરો ઊંઘવાની. તો મેં છે ને અહીંયા પુદીનો ગ્રો કરે છે, તો તમને બતાવું કે મારો પુદીનો કેવો થયો છે. જો છે ને એકદમ મસ્ત. કોઈને પાણીપુરી બનાવી હોય ને તો લઈ જજો હા, અહીંયાથી હું આપીશ. બહુ મસ્ત એની સ્મેલ આવે છે. મેં કાલે જ પાણીપુરી બનાવી હતી. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે હું બનાવીશ ને ત્યારે હું રેસીપી તમને ફાઇનલ આપીશ. અત્યારે ઈવાબેન અંદર સૂઈ ગયા છે, તો હું બતાવું કે ઈવાબેન જ્યારે ઊંઘ્યા હોય ને ત્યારે કેટલા ક્યુટ લાગે છે. ઊંઘેલા બધા છોકરા એટલા મસ્ત લાગતા. જો જાગી ગઈ એટલામાં તો ઉઠી જ ગઈ. એને ખબર પડી ગઈ કે મમ્મા અંદર જ આવે છે. જો છે ને મેડમ, જો જાગી ગઈ ને. ગુડ મોર્નિંગ બેટા, જય શ્રી કૃષ્ણ. હાય કરી દો બધાને, હાય કરી દો. હવે એને છે ને ઘોડિયામાંથી બહાર જ આવું છે. હવે એ જાગ્યા પછી તો અંદર બિલકુલ રહે જ નહીં. ઈવાબેનને છે ને ઉઠીને તરત જ એમનામાં છે ને ફૂલ એનર્જી. એ લોકોને આમ ખબર નહીં એનર્જી કઈ જગ્યાએથી આવે છે. એ લોકો એટલા ફ્રેશ જો છે ને. કોઈ ક્યાં આ છોકરું હાલ ઉઠ્યું હશે, કોઈ ક્યાં આના જોઈને કોઈ કે એટલી ફ્રેશ ઓલ ધ ટાઈમ હોય છે ને. એ ઉઠે ને એટલે એનામાં એનર્જી હોય છે જ. ખબર નહીં આપણામાં તો બેટરી ડાઉન થઈ જ જાય છે, પણ એનામાં તો થતી જ નહીં. જો જતી રહી ને એના ટોયસ લેવા. જો હું તમને ટોયસ બતાવું એના. જો તું હાય કરી દે બધાના, હાય કરી દે. કદા જય શ્રી કૃષ્ણ. ઓકે ટાટા કહી દો બધાને, ટાટા કહી દે. તો કહી દો ટાટા. એને છે ને ટાટા કહેતા બહુ સારી રીતે આવડે, પણ એની મરજીની માલિક છે. એને ટાટા કહેવું હોય ને તો જ કે, બાકી તમે એને ટાટા કહેવડાવો ને તો એ ના કહે. જો તારા ટોયસ બતાવી દે બધાના. તું આપીશ ટોયસ કે મારા ઘરે આવજો, હું ટોયસ આપીશ. હો કહી દઉં. એ છે ને ટોયસ કરતા તો વધારે યોગર્ટના ડબ્બાઓ જોડે રમે છે. અમારે અહીંયા યોગર્ટના ડબ્બાઓ છે ને, એ ડબ્બાઓ આવે ને એટલે મેડમને છે ને એના જ જોડે પ્લે કરવું હોય છે. એમના ટોયસ તો ગમતા જ નહીં. ચલો તા હમણાં હું જમવા બેસો ને એટલે બતાવું બધાને પાણીપુરી. યા તો હું પાણીપુરી ખાવા બેસી ગઈ છું, અને આ પૂરી છે ને એ પેલી છે આપણા ચોખાની, જે ફ્રાય કરવાની આવે છે ને એ રહી. કેમ કે મારા એ ઇન્ડિયન સ્ટોર છે ને ત્યાં મળતી નહીં, અવેલેબલ નહીં. કોસ્કોમાં મળે છે, પણ મારે કોસ્કોમાં જવાનો થોડોક મેળ નહોતો પડ્યો એટલે રહી ગઈ છે. નેક્સ્ટ ટાઈમ કોસ્કોમાંથી લાવીશ ત્યારે તમને બતાવીશ. અને આમાં તમને એવું લાગતું હશે કે આ કેવું પાણી રગડો ને બધું કેમનું છાનું, પણ આ એવું છે કે કાલે રગડો હતો ને એમાં થોડું પાણી વધી હતું, તો મેં બંને મિક્સ કરીને મૂકી દીધું હતું. એટલે આમ બી મિક્સ કરીને જ ખાવાનું હોય, એટલે મેં એવું કર્યું હતું. તો જોઈ લો મારી પાણીપુરી. ઇન્ડિયા જેવી તો નહીં આઈ નો, પણ ચાલ અહીંયા હવે પાણીપુરી ખાઈને અમે સૂઈ ગયા હતા હું ઈવા બંને. અને હવે હું ઉઠી ગઈ છું. ઈવા મેડમ હજી જો ઊંઘે જ છે કેવા શાંતિથી. ઉઠી ગઈ છું કેમ કે મારે હવે જમવાનું બનાવવાનું છે. તો આજે હું બનાવવાની છું ઇડલી સાંભાર. બટ હું રેસીપી નહીં આપી શકું કેમ કે ઈવા મેડમ હોય છે ને તો પોસિબલ નહીં થતું રેસીપી આપવાનું. તો એ જો તમારે રેસીપી જોઈતી હોય તો તમે મને કમેન્ટ કરજો, હું પૂરેપૂરો ટ્રાય કરીશ તમને આપવાનો. તો હવે અત્યારે જો દેશી જુગાડ જો આપણો ગોળિયાની દોરી છે એ મેં અહીંયા ફ્રીજે બાંધી દીધી છે. એટલે ઈવાબેન રોવે એટલે અહીંયાથી આમ દોરી
એમને હેકોરી દેવાના. અને હું અહીંયા રસોઈ બનાવતી હોઉં છું કિચનમાં. એટલે આ છે મારો દેશી જુગાડ. પાછળ કંઈ મેશઅપ હોય તો ચલવી લેજો, ઇગ્નોર કરજો. તો ઇડલીનું બેટર રેડી. ચાલો જો બતાવું તમને. ઇડલીનું બેટર છે આ રહ્યું. હજી બનાવવાની છે ઇડલી. બનીશ ત્યારે હું બતાવીશ કે કેવી બની છે. ત્યાં સુધી હું ઇડલી બનાવી લઉં. એવા મેડમ ઊંઘ્યા છે ત્યાં સુધી. બાકી એ ઉઠી જાય છે ને તો પછી મને જમવાનું નથી બનાવવા દેતી. તો બહુ લેટ ચાલુ કર્યું છે પણ ઇડલી બની ગઈ છે. અને ચલો મિતેશનો રિવ્યુ લઈએ. એ કેવી લાગી ઇડલી? મિતેશ કેવી છે ઇડલી? મસ્ત લાગી મને તો ઇડલી. મજા આવી? એક નંબર. ઈવા તને ખીચડી કેવી લાગી? કે મસ્ત કે ઈવા માટે ખીચડી છે, અમારા માટે ઇડલી છે. જો સારી લાગી, રાઈટ? એનો રિવ્યુ આવી ગયો છે ને તેથી આયા. હવે જમવા યા ચલો હવે હું જમી લઉં પછી મળીએ. તો જો હવે ઇડલી ખાઈને ચિલિંગ ટાઈમ ચાલે છે અહીંયા. ચાલો યાર ઈવાનો, બધા થઈ ગઈ ઇડલીમાં. ડેડીનો અને મમ્માનો. ઇડલી આજે બાય. તો જો આ ટીવી ચાલુ છે. ટીવીમાં મ્યુટ રાખીશું ન તો આવી જશે કોપીરાઇટ. ઓકે તો ચલો આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. બધાને જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.